આજરોજ ગુજરાત સરકાર કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત અને શરીરના એક્સરે સરકાર દ્વારા હેલ્થ સેન્ટર હેલ્થ ચેકઅપ કવાસ ગામ ખાતે રાખવામાં આવ્યો। આજરોજ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર દ્વારા ટીબી મુક્ત ગામ અભિયાન અંતર્ગત કવાસ ગામ આરોગ્ય હેલ્થ સેન્ટર ખાતે કવાસ ગામ આજુબાજુમાં રહેતા સોસાયટીના રહેવાસીઓ મજૂરી કામ કરતા શ્રમજીવી મોટી સંખ્યામાં મફત ટીબી જેવા રોગ મુક્ત મફત તપાસણી અને મફત નિદાન સારવાર માટે કવાસ ગામ આરોગ્ય હેલ્થ સેન્ટર ખાતે ઉમટી પડ્યા। આરોગ્યની પ્રાથમિક તપાસ માટે આધુનિક સગવડો ધરાવતા એમ્બ્યુલન્સમાં એક્સરે તેમજ તપાસણીના આરોગ્ય સાધનો દ્વારા અલગ અલગ તપાસણી કામગીરીનું નિરીક્ષણ આરોગ્ય ડોક્ટર ધવલ પટેલ આરોગ્ય કર્મચારીઓ આશા વર્કર બહેનો કવાસ ગામના સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી 84 તાલુકા પંચાયત સભ્ય આસ્તિકભાઈ પટેલ ગામ પંચાયત સભ્યો આગેવાનો હાજર રહી વધુમાં વધુ લોકો મફત આરોગ્ય તપાસણી અને મફત નિદાન સારવારનો લાભ મળે તે માટે ઉપસ્થિત રહી 100 થી વધુ લોકોની તપાસણી કરવામાં આવી હતી। શું નામ છે આપનું? જીતેશ રવિન્દ્ર પાઠક, હું ટીબી સુપરવાઇઝર છું તાલુકા 84। આજરોજ આપણે અહીંયા ભેગા થયા છે પીએસસી કવાસ ખાતે। અહીંયા જિલ્લા પંચાયત તેમજ ટીબી આરોગ્ય અધિકારી શ્રી અને ટીબીના જે જિલ્લાશાહી અધિકારી શ્રી એમના સહયોગથી અહીંયા 100 ડેઝ કેમ્પેનિંગ અંતર્ગત એક એક્સરે વાન ફાળવવામાં આવી છે દીપક ફાઉન્ડેશન દ્વારા। એ દીપક ફાઉન્ડેશન દ્વારા જે એક્સરે વાન ફાળવવામાં આવી છે જેની અંદર આંખની તપાસ બ્લડ રિપોર્ટ્સ તેમજ એક્સરે તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે અને એના રિપોર્ટ પણ આપણને અહીંયા આપીને જવાના છે। આ પ્રોગ્રામની અંતર્ગત આપણે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા છીએ। કેટલા દર્દીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે? હાલમાં પીએસસી કવાસ ખાતે 100 દર્દીઓ તો હાલ ઉપસ્થિત છે જે લોકોના એક્સરે થવાના છે। કઈ એક્સરે માટે કઈ પ્રસિદ્ધ કરવામાં આવે છે? આપણે સૌપ્રથમ તો જ્યારે એક્સરે વાન ફાળવવામાં આવી એની પહેલે અહીંયાના જે સ્ટાફ છે પીએસસી સ્ટાફ આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટના જેટલા બી વ્યક્તિઓ છે એ દ્વારા આઈસી કરવામાં આવી છે। ટીબીની આઈસી દ્વારા લોકોને લોકજાગૃતિ આપવામાં આવી છે અને જેના કારણે આજે લોકો ભેગા થયા છે અને એનો ઉપયોગ કરીને આપણે તમામનું એક્સરે કરી રહ્યા છીએ। ઓકે, નામ આપનું? આસ્તિકભાઈ બાબુભાઈ પટેલ, ટીબો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી 84 ગામ કવાસ। આસ્તિકભાઈ, આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કવાસ ખાતે આરોગ્ય પીએસસી સેન્ટર પાસે? કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી તમામ સહી મુક્ત એટલે ટીબી મુક્ત અભિયાન જે ચલાવી રહ્યા છે એ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કવાસ ગામે કવાસ પીએસસી કેન્દ્ર ખાતે આજે મોટી સંખ્યાની અંદરમાં અહીંયા મફત ટીબીની સારવાર તેમજ એક્સરે એવી યોજનાઓ સાથે આજરોજ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એની અંદરમાં મોટી સંખ્યાની અંદરમાં કવાસ ગામ અને સોસાયટીના આજુબાજુના લોકો એનો લાભ લઈ રહ્યા છે। કેટલા દર્દીઓ ભાગ લઈ ચૂક્યા અત્યાર સુધી? હાલ અત્યારે આપ જોઈ શકો છો 100 થી ઉપરની અંદરમાં દરેક વ્યક્તિઓ એની પોતાની તપાસણી કરાવી છે અને અત્યારે પણ હજુ લોકો પણ આવી રહ્યા છે એટલે વધુમાં વધુ લોકોને લાભ મળે એ જ આ કવાસ ગામના અને આરોગ્ય સેન્ટર તરફથી કવાસ ગ્રામ પંચાયતો અને અહીંયાના આગેવાનો એના માટે સક્ષમ ઊભા રહી અને એમને તમામ સુવિધાઓ મળે અને આ સરકારશ્રીની યોજનાનો લાભ મળે એના માટે પ્રયાસ કરી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ ડૉક્ટર રીચા પટેલ છે। અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કવાસ ખાતે હું મેડિકલ ઓફિસર છું। આજે આપણે ટીબી જે નાબૂદ કરવા માટે સરકારનો અભિગમ ચાલે છે જેના માટે એક્સરે વાનની ફાળવણી કરવામાં આવેલી છે જિલ્લા પંચાયત સુરત તરફથી અને CDHO સર અને DTO સર એમના સહયોગથી આપણને આ એક્સરે વાનની ફાળવણી કરવામાં આવી છે। હાલ 100 જેટલા લાભાર્થીઓ અહીં એક્સરે માટે આવ્યા છે જેમને આપણે અહીંયા મફતમાં એક્સરે કરાવી આપશું તેમજ બ્લડના રિપોર્ટ અને આઈ ચેકઅપ પણ કરાવવામાં આવશે। કયા કયા નિદાનો અહીં થાય છે અને કેટલા દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં હાલ 100 દર્દીઓનું નામ રજીસ્ટ્રેશન થયા છે અને 70 જેટલા લોકોનું એક્સરે થઈ ગયું છે જેમને આઈ ચેકઅપ પણ ફ્રીમાં કરવામાં આવી છે અને બ્લડ રિપોર્ટ જે CBC રિપોર્ટ હોય છે એ પણ મુફ્તમાં કરવામાં આવેલું છે। ઓકે, બીજા અન્ય કોઈ રોગ સિવાય નિદાન થાય છે એમનું કશે? અહીં અત્યારે આ કેમ્પ માટે આ 3 વસ્તુ છે, બાકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર બીજી બધી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે। આ સૌ પ્રથમ વાર જ છે કે અગાઉ પણ આ કોઈ કાર્યક્રમ હતો? આ સૌ પ્રથમ વખત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ઘણા લાભાર્થીઓએ લાભ લીધો છે। યજ્ઞેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।